હોળી રંગોનો તહેવાર, કોણ એની રાહ નથી જોતું, બરાબર ને? પણ આ બધી ખુશીઓ અને ઉત્સાહની વચ્ચે શું કોઈ એવા સમય વિશે જાણે છે જ્યારે ઉજવણીને બદલે થોડી સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે? ચાલો આજે આપણે આના વિશે જ વાત કરીએ. અરે વાહ! હોળીનું નામ સાંભળો એટલે તરત જ મનમાં શું આવે? ગુલાલ, પિચકારી અને ચારે બાજુ ખુશી જ ખુશી. આ એક એવો તહેવાર છે જે આખા ભારતમાં ખૂબ જ જોશથી ઉજવાય છે અને એની તૈયારીઓ તો અઠવાડિયો પહેલાંથી જ ચાલુ થઈ જાય છે. પણ આ બધી જ ધમાલ મસ્તી શરૂ થાય એની બરાબર પહેલા એક એવો સમયગાળો આવે છે જે થોડો અલગ છે. હોળીના ઠીક 8 દિવસ પહેલાનો સમય, જેને શાસ્ત્રોમાં ખૂબ સંવેદનશીલ અને અમુક કાર્યો માટે અશુભ માનવામાં આવ્યો છે. ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો આ જે સમયગાળો છે એને કહેવાય છે હોળાષ્ટક. ચાલો જરા ઊંડાણમાં ઉતરીને સમજીએ કે આની પાછળનું કારણ શું છે, જ્યોતિષની દ્રષ્ટિએ અને પૌરાણિક કથાઓ પ્રમાણે પણ. જુઓ, હોળાષ્ટક નામમાં જ એનો અર્થ છુપાયેલો છે. હોળી અને અષ્ટક એટલે કે 8. સીધો સાદો મતલબ હોલિકા દહન પહેલાના એ 8 દિવસ. અને એવી માન્યતા છે કે આ સમય દરમિયાન લગ્ન, ગૃહપ્રવેશ કે કોઈ નવો બિઝનેસ શરૂ કરવા જેવા શુભ કાર્યો કરવાનું ટાળવું જોઈએ. તો ચાલો વાત કરીએ આવનારા વર્ષની, એટલે કે 2026ની. તો નોંધી લેજો, 2026માં હોળાષ્ટક 25 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 3 માર્ચે હોલિકા દહન સાથે પૂરું થશે. આ તારીખોને ધ્યાનમાં રાખીને કોઈ પણ મોટા નિર્ણયો લેવા માટે પ્લાનિંગ કરી શકાય છે. પણ સવાલ તો એ જ છે કે ભાઈ, આ દિવસોને આટલા બધા અશુભ માનવા પાછળનું કારણ શું? તો એનું પહેલું અને સૌથી મોટું કારણ જોડાયેલું છે જ્યોતિષ સાથે. ચાલો જોઈએ કે આ સમયમાં ગ્રહોની ચાલ કેવી હોય છે. જ્યોતિષશાસ્ત્ર શું કહે છે ખબર છે? કે આ 8 દિવસોમાં 8 મુખ્ય ગ્રહો એ જાણે કે ઉગ્ર સ્વભાવમાં આવી જાય છે. તમે જુઓ, અષ્ટમીના દિવસે ચંદ્રથી શરૂ થાય છે આ સિલસિલો અને પૂર્ણિમાએ રાહુ પર પૂરો થાય છે. અને એવું મનાય છે કે આ દરેક ગ્રહની નકારાત્મક અસર વાતાવરણમાં ફેલાય છે. અને એ સ્વાભાવિક છે કે જ્યારે ગ્રહો જેટલા ઉગ્ર હોય તો એની અસર આપણા પર તો પડવાની જ. એવું કહેવાય છે કે આ સમયમાં વાતાવરણમાં નેગેટિવ એનર્જી એટલી વધી જાય છે કે આપણા નિર્ણયો લેવાની શક્તિ એ થોડી નબળી પડી જાય છે. મનમાં એક જાતની અશાંતિ રહે છે. એટલે જ કહે છે કે ભાઈ, આ સમય છે ધીરજ રાખવાનો. ચાલો હવે જ્યોતિષની વાત તો થઈ ગઈ, પણ હોળાષ્ટક પાછળ એક બીજું પણ એટલું જ મજબૂત કારણ છે જે આપણને પૌરાણિક કથાઓમાં લઈ જાય છે. અને આ કથા છે ભક્ત પ્રહલાદની. અરે, આ વાર્તા તો આપણે સૌએ નાનપણમાં સાંભળી જ છે. ચાલો એને ફરીથી એકવાર યાદ કરી લઈએ. તો વાર્તા એવી છે કે રાક્ષસ રાજ હિરણ્યકશિપુ, એનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો. અને આ વાત હિરણ્યકશિપુને જરાય પસંદ નહોતી. એણે પ્રહલાદને ભક્તિના રસ્તેથી હટાવવા માટે શું નથી કર્યું અને એના પર ભયંકર અત્યાચાર કરવાનું શરૂ કરી દીધું. હવે આપણી પૌરાણિક માન્યતાઓ મુજબ હોળાષ્ટકના આજે 8 દિવસ છે, ફાગણ સુદ આઠમથી પૂનમ સુધીના. આ એ જ દિવસો હતા જ્યારે હિરણ્યકશિપુએ પ્રહલાદને એટલી બધી પીડા આપી હતી કે મૃત્યુતુલ્ય હતી. એટલે કે આ દિવસો સીધા પ્રહલાદના કષ્ટ સાથે જોડાયેલા છે. અને બસ આ જ કારણ છે ભક્ત પ્રહલાદે જે દુઃખ સહન કર્યું એની યાદમાં આ 8 દિવસોને શોક અને કષ્ટના પ્રતીક તરીકે જોવામાં આવે છે. એટલે જ શાસ્ત્રોમાં કહેવાયું છે કે આ સમય દરમિયાન કોઈ પણ જાતની ઉજવણી કે શુભ કામો ન કરવા જોઈએ. ઓકે, તો આપણે કારણો સમજી લીધા, જ્યોતિષના પણ અને પૌરાણિક પણ. પણ હવે સૌથી અગત્યનો સવાલ કે રોજબરોજના જીવનમાં આ 8 દિવસ આપણે શું કરવું અને શું ટાળવું? ચાલો એની એકદમ સ્પષ્ટ વાત કરીએ. જુઓ, આ સમયનો મુખ્ય હેતુ છે બહારની દુનિયાથી થોડું ધ્યાન હટાવીને પોતાની અંદર જોવાનું. એટલે જ લગ્ન, ગૃહપ્રવેશ કે નવો બિઝનેસ શરૂ કરવા જેવા મોટા નિર્ણયો ટાળવાનું કહેવાય છે, કેમ કે મન સ્થિર નથી હોતું. એની સામે જો મંત્ર જાપ, ધ્યાન કે દાન પુણ્ય કરવામાં આવે તો એનાથી મનને શાંતિ મળે છે અને આસપાસની નેગેટિવ એનર્જી પણ બેલેન્સ થાય છે. હવે આ બધી વાતો સાંભળીને કદાચ એવું લાગે કે હોળાષ્ટક એટલે બસ એક નેગેટિવ સમયગાળો. પણ શું વાત ખરેખર એટલી જ છે? ચાલો એના એક અલગ અને ઊંડા અર્થને સમજીને આ ચર્ચા પૂરી કરીએ.
તો સવાલ એ જ છે કે શું આ 8 દિવસોને ફક્ત ડર કે અશુભતાની નજરે જ જોવાના, કે પછી એનો કોઈ બીજો વધારે પોઝિટિવ હેતુ પણ હોઈ શકે? ના, બિલકુલ નહીં. આ સમયને એક નકારાત્મક સમયગાળા તરીકે જોવાને બદલે એને એક તક તરીકે જોવું જોઈએ. આત્મશુદ્ધિ અને તૈયારીની તક. આ એવો સમય છે જ્યારે આપણે આપણી અંદર રહેલી નેગેટિવિટીને બહાર કાઢી શકીએ, સેલ્ફ કંટ્રોલથી આપણી આંતરિક શક્તિ વધારી શકીએ. અને આ બધું શા માટે? જેથી જ્યારે રંગોનો તહેવાર હોળી આવે ત્યારે આપણે એકદમ ફ્રેશ અને પોઝિટિવ એનર્જી સાથે એનું સ્વાગત કરી શકીએ. તો હવે વિચારવાનું એ છે કે હોળાષ્ટકના ભયનો સમય માનવો કે પછી આધ્યાત્મિક તૈયારીની એક સુવર્ણ તક.